શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં ઘરમાં ગરોળીનું પ્રવેશવું એ માત્ર એક સામાન્ય ઘટના નથી, પણ તે કોઈ ખાસ સંકેત આપે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર, શકુનશાસ્ત્ર અને જ્યોતિષમાં ગરોળીને શુભ અને અશુભ બંને પ્રકારના સંકેતો સાથે જોડવામાં આવી છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં, જે ભગવાન શિવને સમર્પિત છે, ગરોળીનું આવવું કે દેખાવું વિશેષ મહત્વ ધરાવે છે. ચાલો આજે વિગતવાર જાણીએ કે શ્રાવણ મહિનામાં ઘરમાં ગરોળી પ્રવેશે તો તેનો શું અર્થ થાય છે, કઈ દિશામાં ગરોળી દેખાવી શુભ છે, કઈ દિશામાં અશુભ છે, તેની હિલચાલના શુભ અશુભ સંકેતો શું છે, કયા દિવસે અને કયા સમયે ગરોળી દેખાય તેનો શું અર્થ થાય છે, ગરોળી શરીરના કયા ભાગ પર પડે તેનો શું અર્થ થાય છે, ગરોળીના રંગ, કદ, દિશા અને તેની આસપાસની પરિસ્થિતિઓનું શું મહત્વ છે, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, શકુનશાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ શું છે. સૌથી પહેલા સમજીએ કે ગરોળીને શાસ્ત્રોમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. શકુનશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગરોળી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ લાવે છે. ખાસ કરીને પૂજાપાઠ, તહેવારો કે કોઈ શુભ કાર્ય દરમિયાન ગરોળીનું દેખાવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે. ભારતના કેટલાક રાજ્યોમાં નવા ઘરના વાસ્તુપૂજન દરમિયાન ચાંદીની ગરોળીની મૂર્તિની પૂજા કરવાની પરંપરા પણ જોવા મળે છે. આ ઉપરાંત તમિલનાડુમાં ગરોળીને સમર્પિત એક વિશેષ મંદિર પણ આવેલું છે. દક્ષિણ ભારતના કાંચીપુરમ વરદરાજ પેરુમાળ મંદિરમાં સોના અને ચાંદીની ગરોળીની મૂર્તિઓ સ્થાપિત છે, અને એવી માન્યતા છે કે તેના દર્શન કરવાથી કુંડળી દોષો અને વાસ્તુ દોષો નષ્ટ થાય છે. ગરોળી અંગે શુકન અપશુકનના ઘણા નિયમો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. ગરોળીનું ઘરમાં આવવું, તેની હિલચાલ, તેની દિશા અને તે કયા સમયે દેખાય છે તે બધાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં આ સંકેતો વધુ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ સમય દરમિયાન કરવામાં આવતી કોઈ પણ શુભ ક્રિયા અનેકગણી ફળદાયી બને છે. શ્રાવણ મહિનાનો આરંભ સાવન માસથી થાય છે, જેને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, અભિષેક, ઉપવાસ અને દાનનું વિશેષ મહત્વ છે. તેથી આ મહિનામાં થતી કોઈ પણ ઘટના, પછી તે ગમે તેટલી નાની હોય, તેનું વિશેષ મહત્વ હોય છે. હવે જાણીએ કે શ્રાવણ મહિનામાં ગરોળી ઘરમાં પ્રવેશે તો તેનો શું અર્થ થાય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે, અને આ સમય દરમિયાન થતી ઘટનાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જો શ્રાવણ મહિનામાં ગરોળી ઘરમાં પ્રવેશે તો તેના અનેક અર્થો થાય છે, જે દિશા, સ્થાન, સમય, દિવસ, રંગ, કદ, હિલચાલ અને તેની આસપાસની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. વાસ્તુશાસ્ત્ર અને શકુનશાસ્ત્ર અનુસાર જો ઘરના મંદિર કે પૂજા સ્થાનની આસપાસ ગરોળી દેખાય તો તે અત્યંત શુભ સંકેત છે. આ દર્શાવે છે કે તમારા પર ઈશ્વરની અસીમ કૃપા છે. પૂજા સ્થાન પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સૌથી વધુ હોય છે. ત્યાં ગરોળીનું આવવું એ ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને અંધાર્યા ધન લાભનો સંકેત છે. શ્રાવણ મહિનામાં પૂજા ઘરમાં ગરોળી જોવી એ સાક્ષાત લક્ષ્મીજીના આગમનની પ્રતીતિ કરાવે છે. શુકન શાસ્ત્ર અનુસાર પૂજા સ્થાન પર સામાન્ય ગરોળી જોવી એ આર્થિક સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાનો સંકેત છે. જો ગરોળી પૂજા ઘરના દીવા, ધૂપ કે મૂર્તિ પર બેસે તો તે અત્યંત શુભ છે. આ દર્શાવે છે કે ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન છે. જો ગરોળી પૂજા ઘરમાં સવારે દેખાય તો તે દિવસની શરૂઆત શુભ થવાનો સંકેત આપે છે. જો તે સાંજે દેખાય તો તે દિવસનો સારાંશ સારો રહેવાનો સંકેત છે. શુકન શાસ્ત્ર અનુસાર જો ઘરમાં 3 ગરોળી એકસાથે જોવા મળે તો તેને અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તે સારા સમાચાર મળવાના સંકેત તરીકે જોવાય છે. શ્રાવણ મહિનામાં આવો સંકેત વિશેષ ફળદાયી માનવામાં આવે છે. 3 ગરોળી એકસાથે જોવી એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રિમૂર્તિના સંકેત તરીકે પણ જોવાય છે. આ દર્શાવે છે કે ઘરમાં દૈવી ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે. જો આ 3 ગરોળી ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તે અત્યંત શુભ છે. જો તે પૂજા ઘરમાં હોય તો તે વિશેષ શુભ છે. જો તે ઘરના દરવાજા પાસે હોય તો તે મહેમાન અથવા શુભ સમાચારના આગમનનો સંકેત છે. જો શ્રાવણ મહિનામાં ઘરના ઉત્તર પૂર્વ દિશામાં ગરોળી દેખાય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશા ઈશાન કોણ છે, જે દૈવી ઉર્જાનું કેન્દ્ર છે. આ દિશામાં ગરોળી દેખાવી એ ઘરમાં ધન, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાના આગમનનો સંકેત છે. ઉત્તર પૂર્વ દિશામાં ગરોળી જોવી એ કુબેર દેવની કૃપા પણ દર્શાવે છે, જે ધનના સ્વામી છે. જો ગરોળી આ દિશામાં ચાલતી હોય
તો તે ધનલાભની ઝડપી પ્રાપ્તિનો સંકેત છે. જો તે આ દિશામાં ઊભી હોય તો તે ધીમો પણ સ્થિર ધનલાભ દર્શાવે છે. જો ગરોળી ઘરની ઉત્તર કે પૂર્વ દિશાની જમીન પર ચાલતી દેખાય તો તે આર્થિક ઉન્નતિ દર્શાવે છે. તમને ટૂંક સમયમાં જ કોઈ મોટો આર્થિક ફાયદો અથવા નોકરી ધંધામાં પ્રગતિ મળી શકે છે. ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિની દિશા છે અને પૂર્વ દિશા જ્ઞાન અને કારકિર્દીની દિશા છે. આ બંને દિશાઓમાં ગરોળી ચાલતી જોવી એ સફળતા અને સમૃદ્ધિના આગમનનો સંકેત છે. જો ગરોળી આ દિશાઓમાં ઝડપથી ચાલે તો તે ઝડપી સફળતા દર્શાવે છે. જો તે ધીમે ચાલે તો તે ધીમી પણ સ્થિર પ્રગતિ દર્શાવે છે. જો તમે ગરોળીને દિવાલ પર ખૂબ જ ઝડપથી ચડતી જુઓ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમને અચાનક કોઈ મોટો ફાયદો થઈ શકે છે. આ અચાનક લોટરી, કોઈ વારસો અથવા અંધારી નાણાકીય તકનો સંકેત હોઈ શકે છે. જો ગરોળી દિવાલ પર ચડતી હોય તો તે ઉપર તરફની પ્રગતિ દર્શાવે છે. આ કારકિર્દી, વ્યવસાય અથવા વ્યક્તિગત જીવનમાં ઉન્નતિ દર્શાવે છે. જો ગરોળી દિવાલ પરથી નીચે ઉતરતી હોય તો તે સાવધાન રહેવાનો સંકેત આપે છે. જો ઘરમાં ગરોળી જમીન પર સરકતી જોવા મળે તો તે શુભ સંકેત છે જે વ્યક્તિનું નસીબ બનાવે છે. જમીન પર સરકતી ગરોળી સ્થિરતા, સમૃદ્ધિ અને જીવનમાં સરળતા લાવે છે. તે દર્શાવે છે કે તમારા જીવનમાં આવનારા અવરોધો દૂર થઈ રહ્યા છે. જો ગરોળી જમીન પર સરકતી હોય અને તેની દિશા ઉત્તર કે પૂર્વ હોય તો તે વધુ શુભ છે. સવારના પહોરમાં આંખ ખુલતાની સાથે ગરોળી દેખાય તો તે મહેમાનનું આગમન થાય છે. આ મહેમાન કોઈ સ્વજન, સ્નેહી અથવા મિત્ર હોઈ શકે છે. શ્રાવણ મહિનામાં સવારે ગરોળી જોવી એ શુભ સમાચાર લાવે છે. જો ગરોળી સવારે પૂજા ઘરમાં દેખાય તો તે દૈવિક કૃપાનો સંકેત છે. શુક્રવારે પૂજા દરમિયાન ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ હોય છે. શ્રાવણ મહિનામાં શુક્રવારે આ સંકેત વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે અને આ દિવસે ગરોળી દેખાવી એ માતા લક્ષ્મીના સીધા આશીર્વાદનો સંકેત છે. જો શુક્રવારે ગરોળી ઉત્તર પૂર્વ દિશામાં દેખાય તો તે અત્યંત શુભ છે. શુકન શાસ્ત્ર અનુસાર સોમવારે ગરોળી દેખાવી એ શુભ છે કારણ કે સોમવાર ભગવાન શિવનો દિવસ છે. શ્રાવણ મહિનાના સોમવારે ગરોળી દેખાવી અત્યંત શુભ છે. મંગળવારે ગરોળી દેખાવી એ હનુમાનજીની કૃપાનો સંકેત છે, પણ જો તે લડતી દેખાય તો અશુભ. બુધવારે ગરોળી દેખાવી એ જ્ઞાન અને શિક્ષણમાં સફળતાનો સંકેત છે. ગુરુવારે ગરોળી દેખાવી એ ધન અને સમૃદ્ધિનો સંકેત છે. શુક્રવારે ગરોળી દેખાવી એ અત્યંત શુભ છે કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે. શનિવારે ગરોળી દેખાવી એ શનિ દોષ દર્શાવે છે અને તેના માટે ઉપાય કરવા જોઈએ. રવિવારે ગરોળી દેખાવી એ સૂર્યદેવની કૃપાનો સંકેત છે, પણ જો તે કાળી હોય તો અશુભ. શાસ્ત્રોમાં કેટલીક એવી સ્થિતિઓ પણ બતાવવામાં આવી છે જેને ચેતવણી કે અશુભ સંકેત માનવામાં આવે છે. જો ઘરમાં બે ગરોળીઓ આપસમાં લડતી જોવા મળે તો તે ઘરમાં ક્લેશ, પારિવારિક વિવાદ અથવા મિત્રો સાથે મતભેદ થવાનો સંકેત છે. આ સંકેત ખાસ કરીને શ્રાવણ મહિનામાં અશુભ છે કારણ કે આ મહિનો શાંતિ અને સમર્પણનો મહિનો છે. જો પૂજા સ્થાન પર વારંવાર કાળી ગરોળી જોવા મળે છે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ વ્યક્તિની પ્રગતિમાં અવરોધો આવે છે અને ધનહાનિ થાય છે. જ્યારે તમારી આસપાસની જમીન પર અચાનક ગરોળી પડી જાય તો તેને ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં અમુક પ્રકારની અપ્રિય ઘટના દર્શાવે છે. ગરોળી વાળ પર પડે તો અશુભ માનવામાં આવે છે, જે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના બનવાનો સંકેત આપે છે. જો ગરોળી શરીરના જમણા ભાગે પડે તો તે શુભ છે, પણ ડાબા ભાગે પડે તો અશુભ. જો ગરોળી ખોરાકમાં પડે તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે. જો ગરોળી છત પરથી સીધી તમારી સામે પડે તો તે ચેતવણીનો સંકેત છે. જો ગરોળી રાત્રે વધુ સક્રિય હોય અને વારંવાર દેખાય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંકેત છે. જો શ્રાવણ મહિનામાં કોઈ શુભ કાર્ય વખતે ગરોળી દેખાય તો તે શુભ છે, પણ જો અશુભ કાર્ય વખતે દેખાય તો તે અશુભ છે. જો ગરોળી ઘરના મુખ્ય દ્વાર પર બેસી હોય તો તે અશુભ હોઈ શકે છે કારણ કે તે ઉર્જાના પ્રવેશને અવરોધે છે. જો ગરોળી ઘરના શૌચાલય અથવા રસોડામાં દેખાય તો તે અશુભ છે કારણ કે આ સ્થાનો અશુદ્ધ છે. ગરોળીનો રંગ પણ મહત્વપૂર્ણ છે. લીલી ગરોળી ખૂબ જ શુભ છે કારણ કે લીલો રંગ કુદરત, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. ભૂરી ગરોળી તટસ્થ છે પણ તે શુભ હોઈ શકે છે. પીળી ગરોળી ધન અને સમૃદ્ધિનો સંકેત છે. કાળી ગરોળી અશુભ માનવામાં આવે છે
કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જા અને અંધકારનું પ્રતીક છે. સફેદ ગરોળી ખૂબ જ દુર્લભ છે અને તેને અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ અસામાન્ય રંગની ગરોળી જુઓ તો તે વિશેષ સંકેત હોઈ શકે છે. ગરોળીનું કદ પણ મહત્વપૂર્ણ છે. મોટી ગરોળી મોટા લાભનો સંકેત આપે છે, જ્યારે નાની ગરોળી નાના લાભનો સંકેત આપે છે. જો ગરોળી અત્યંત મોટી હોય તો તે ખાસ સંદેશો લઈને આવી છે. જો ગરોળી ખૂબ નાની હોય તો તે સામાન્ય ઘટના હોઈ શકે છે. જો ગરોળી ઉપર તરફ ચઢે તો તે શુભ છે અને જો નીચે તરફ ઉતરે તો તે અશુભ છે. ઉપર તરફની હિલચાલ પ્રગતિ, ઉન્નતિ અને સફળતા દર્શાવે છે. નીચે તરફની હિલચાલ પતન, નુકસાન અને અવરોધો દર્શાવે છે. જો ગરોળી ડાબી તરફ વળે તો તે અશુભ છે અને જમણી તરફ વળે તો તે શુભ છે. ડાબી બાજુ નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે, જ્યારે જમણી બાજુ સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જો ગરોળી સવારે આવે તો તે દિવસની શરૂઆત શુભ થવાનો સંકેત આપે છે. જો તે સાંજે આવે તો તે દિવસનો સારાંશ સારો રહેવાનો સંકેત આપે છે. જો તે રાત્રે આવે તો તે કોઈ સરપ્રાઈઝ અથવા અંધારી ઘટનાનો સંકેત આપે છે. પણ જો ગરોળી અડધી રાત્રે આવે તો તેને અશુભ માનવામાં આવે છે. આ સમયે ઘરમાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવી જોઈએ. જો ગરોળીને અશુભ સંકેત માનવામાં આવે તો કેટલાક ઉપાયો છે. ઘરની સફાઈ કરો અને ગંગાજળ છાંટો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ અભિષેક કરો. ઘરમાં ધૂપ અથવા કપૂર બાળો. ગરોળીને નુકસાન પહોંચાડ્યા વિના બહાર મુક્ત કરો. શનિવારે કાળી ઉડદ, કાળા તલ અથવા સરસોના તેલનું દાન કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં તાંબાનો કલશ રાખો. ઘરમાં તુલસીનો છોડ રાખો. આ ઉપાયો ગરોળીના નકારાત્મક સંકેતોને દૂર કરે છે. જો ગરોળીનું લડવું જોવા મળે તો ઘરમાં શાંતિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો કાળી ગરોળી પૂજા સ્થાન પર દેખાય તો શિવલિંગ પર દૂધ અભિષેક કરો. જો ગરોળી પડી જાય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને શાંતિ માટે પ્રાર્થના કરો. જો ઘરમાં ગરોળી દેખાય તો તેને ક્યારેય મારવી જોઈએ નહીં. તેને નુકસાન પહોંચાડ્યા વિના ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તે જીવને નુકસાન પહોંચાડવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના નવા પ્રવેશ સમયે જો મરેલી ગરોળી જોવા મળે તો તે વાસ્તુ દોષ અને આવનારી બીમારીનો સંકેત આપે છે. ગરોળી એક જીવંત પ્રાણી છે અને તેનો ઘરની ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભાગ છે. તે જંતુઓને ખાઈને ઘરને સ્વચ્છ રાખે છે. તેથી તેને મારવાને બદલે તેને સમજવાનો અને તેની સાથે સહઅસ્તિત્વ જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં ગરોળીના સંકેતોને અંધશ્રદ્ધા ન માનીને તેને પર્યાવરણીય અને કુદરતી સંકેત તરીકે પણ જોઈ શકાય છે. ગરોળી એક સંવેદનશીલ પ્રાણી છે જે વાતાવરણમાં થતા ફેરફારોને ઝડપથી પકડી લે છે. તે હવામાન, ભેજ અને તાપમાનમાં થતા ફેરફારોને કારણે વધુ સક્રિય બને છે. શ્રાવણ મહિનામાં ચોમાસાની ઋતુ હોય છે, જ્યારે ભેજ અને તાપમાન વધે છે. આ સમયે ગરોળી વધુ સક્રિય બને છે અને ઘરની અંદર પ્રવેશે છે. તે જંતુઓનો શિકાર કરવા માટે પણ ઘરમાં આવે છે, કારણ કે ઘરમાં લાઇટની આસપાસ જંતુઓ વધુ હોય છે. તેથી ગરોળીનું આવવું એ ઘરની સ્વચ્છતા અને વાતાવરણનું સૂચક પણ છે. જો ઘરમાં જંતુઓ વધુ હોય તો ગરોળી વધુ આવે છે. આમ ગરોળીનું આવવું એ સંકેત છે કે ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ગરોળી પર્યાવરણના સ્વાસ્થ્યના સૂચક છે. જો કોઈ વિસ્તારમાં ગરોળી વધુ હોય તો તે વિસ્તારની ઇકોસિસ્ટમ સ્વસ્થ છે. તેથી ગરોળીને ડરવાને બદલે તેને પર્યાવરણીય સંતુલનનું પ્રતીક માનવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરોળીને ક્યારેય મારવો નહીં. તે એક જીવંત પ્રાણી છે અને તેને મારવાથી પાપ લાગે છે. તેમજ ગરોળી જંતુઓને ખાઈને ઘરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. જો ગરોળી ઘરમાં આવી જાય તો તેને કાચના વાસણ અથવા કાગળની મદદથી પકડીને બહાર મુક્ત કરો. તેને હાથ વગર અડવો નહીં, કારણ કે કેટલાક ગરોળીની ચામડીમાં ઝેર હોય છે. ગરોળીને પકડતી વખતે કાળજી રાખો કે તેને ઈજા ન થાય. ગરોળીને બહાર મુક્ત કરતી વખતે તેને કોઈ સૂની જગ્યાએ, બગીચામાં અથવા નજીકના ઝાડ પર મુક્ત કરો. ગરોળીને ક્યારેય કચરાપેટીમાં ન નાખો. જો ગરોળી ઘરમાં વારંવાર આવે તો તેનો અર્થ છે કે ઘરમાં જંતુઓ વધુ છે. આવા સમયે ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપો. બારીઓ બારણામાં જાળી લગાવો અને લાઇટની આસપાસ જંતુઓ ઓછા કરવા માટે પીળી લાઇટનો ઉપયોગ કરો. ઘરમાં નીમના પાન રાખો. નીમની ગંધ ગરોળીને નાપસંદ છે. ઘરની ડ્રેન્સ નાળાઓને ઢાંકણીથી ઢાંકી દો. બહારના દરવાજા નીચે બ્રશ સીલ લગાવો.
રાત્રે લાઇટ બંધ રાખો અથવા પીળી લાઇટનો ઉપયોગ કરો. આ ઉપાયો કુદરતી, સલામત અને અસરકારક છે. રાસાયણિક જંતુનાશકો ટાળો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઘણા લોકો ગરોળી જોઈને ગભરાઈ જાય છે, પણ એ સમજવું જરૂરી છે કે ગરોળી મનુષ્ય માટે સીધો ખતરો નથી. તે માત્ર જંતુઓનો શિકાર કરે છે. જ્યારે તમે ગરોળીને સમજવાનું શરૂ કરો છો, ત્યારે તમારો ડર ઓછો થાય છે. તેનાથી માનસિક શાંતિ મળે છે. તેવી જ રીતે ગરોળીનું શુકન ઘણા લોકોમાં આશા અને સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. આશા અને સકારાત્મકતા પોતે જ એક શક્તિશાળી ઉર્જા છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તેથી ગરોળીના શુકનને સકારાત્મક રીતે લેવું જોઈએ. બાળકોને ગરોળી ન જોવાનું કે ન ડરવાનું શીખવવું જોઈએ, તેના બદલે તેમને કુદરત વિશે શીખવવું જોઈએ. શ્રાવણ મહિનામાં ગરોળીના સંકેતોને સમજવા માટે ગરોળીનું ઉદ્દેશ્ય પણ મહત્વપૂર્ણ છે. જો ગરોળી શિકાર કરતી હોય તો તે સંકેત છે કે તમને તમારા લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. જો ગરોળી આરામ કરતી હોય તો તે સંકેત છે કે તમારે વિરામ લેવો જોઈએ. જો ગરોળી કોઈ પાણીની નજીક હોય તો તે સંકેત છે કે તમારે ભાવનાત્મક સંતુલન પર ધ્યાન આપવું જોઈએ. જો ગરોળી કોઈ ઊંચાઈ પર હોય તો તે સંકેત છે કે તમારે મહત્વાકાંક્ષાઓને આગળ વધારવી જોઈએ. ગરોળીના સંકેતોને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે, જેમ કે ગરોળી પૂર્વે સુખ ઉગે, ગરોળી ઉત્તરે ધન સુગે. બીજી સવારી ગરોળી લડે, ક્લેશ પડે, ગરોળી પડે, સાવધ રહે. ત્રીજી સવારી શ્રાવણે ગરોળી, શિવ કૃપા, શુક્રવારે ગરોળી, લક્ષ્મી સાક્ષાત. ચોથી સવારી ગરોળી ઉપર ચઢે, સુખ ઊંચે, ગરોળી નીચે ઉતરે, દુઃખ ફરે. પાંચમી સવારી લીલી ગરોળી, લક્ષ્મી, કાળી ગરોળી, ભયંકરી. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. શ્રાવણ મહિનામાં ગરોળીના સંકેતો પાછળનું જ્યોતિષીય કારણ પણ સમજીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરોળીનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. શનિ ગ્રહ ન્યાય, કર્મ અને શિસ્તનો કારક છે. જ્યારે શનિ ગ્રહ કુંડળીમાં નબળો હોય અથવા તેની દશા અંતરદશા સક્રિય હોય ત્યારે ગરોળી વધુ સક્રિય બને છે. શ્રાવણ મહિનામાં શનિ દોષ દૂર કરવા માટે ગરોળીના સંકેતોને સમજવા અને યોગ્ય ઉપાયો કરવા અત્યંત મહત્વપૂર્ણ છે. જો ગરોળીના અશુભ સંકેતો દેખાય તો શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવું, શનિ મંત્રોનો જાપ કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાયો શનિ દોષને શાંત કરે છે અને ગરોળીના નકારાત્મક સંકેતોને દૂર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરોળીનો સંબંધ રાહુ કેતુ સાથે પણ છે. રાહુ અને કેતુ છાયા ગ્રહો છે, જે અરાજકતા, ભ્રમ અને અંધારી ઘટનાઓનો કારક છે. જો ઘરમાં વારંવાર ગરોળી દેખાય તો તે રાહુ કેતુના દોષનો સંકેત હોઈ શકે છે. આવા સમયે રાહુ અને કેતુના મંત્રોનો જાપ કરવો અને શનિવારે દાન કરવું અત્યંત ફાયદાકારક છે. હવે અંતિમ સારાંશ આપીએ. શ્રાવણ મહિનામાં ઘરમાં ગરોળીનું પ્રવેશવું એ શુભ અને અશુભ બંને સંકેતો ધરાવે છે. તેનો અર્થ દિશા, સ્થાન, સમય, દિવસ, રંગ, કદ, હિલચાલ અને તેની આસપાસની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પૂજા ઘરમાં ગરોળી દેખાવી, ઉત્તર પૂર્વ દિશામાં દેખાવી, 3 ગરોળી એકસાથે દેખાવી, શુક્રવારે દેખાવી, ઉપર તરફ ચઢવી, લીલી, પીળી અથવા ભૂરી ગરોળી જોવી અને સવારે દેખાવી શુભ છે. જ્યારે ગરોળીનું લડવું, કાળી ગરોળીનું પૂજા સ્થાન પર દેખાવું, અચાનક પડવું, ડાબા ભાગે પડવું, ખોરાકમાં પડવું, રાત્રે વધુ સક્રિય હોવું અને નીચે તરફ ઉતરવું અશુભ માનવામાં આવે છે. યાદ રાખો, ગરોળીને ક્યારેય મારવી નહીં, તેને નુકસાન પહોંચાડ્યા વિના બહાર મુક્ત કરવી. ગરોળીના સંકેતોને અંધશ્રદ્ધા ન માનીને તેને પર્યાવરણીય અને કુદરતી સંકેત તરીકે પણ જોઈ શકાય છે. ગરોળી આપણને કુદરત સાથે સંતુલન જાળવવાનું શીખવે છે. શ્રાવણ મહિનો શાંતિ અને સમર્પણનો મહિનો છે, તેથી આ સમયે ગરોળીના સંકેતોને સમજીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આશા છે કે આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.